તો હેલો મિત્રો, અમે લોકો અત્યારે આવી ગયા છીએ ત્રિલોક એગ્રો ઇન્ડસ્ટ્રીમાં અને અહીંયા બનાવવામાં આવે છે લોખંડના બળદ. હવે તમને એમ થાય કે લોખંડના બળદ થોડા હોય, પણ લોખંડના બળદ એટલે આ તમે જોઈ લ્યો આપણું આ પાવર ટીલર, જે ખેતી કામ બહુ જોરદાર ઉપયોગી વસ્તુ છે. અને આના માલિકની હું તમને મુલાકાત કરાવું. બહુ મજાના માણસ છે. બતાય તો ખરા હજી ઢગલો પડ્યો છે મશીનનો. આ બતાવી દે, આ મશીન બતાવી દે એકવાર. આ મશીનનો ખજાનો બતાવી દે. જોઈ શકો છો મિત્રો તમે, આ એક થી એક ચડિયાતા મશીન. અને ભાઈ ખેતી કામ કરવું હોય ને આવું મશીન હોય એટલે કાંઈ ઘટે જ નહીં. અને નાનો છોકરો હોય કે લેડીઝ હોય, આસાનીથી તમે આને હાકી શકો ખેતરમાં. અને આના ફાયદા હું તમને કહું ને તો આપણે હે ને ભાઈ આ કંપનીના માલિક પાસે જાય. હાલો, આ જો અહીંયા ઊભા, જો અહીંયા ઊભા. માથે ઉપર ઓ ભાઈ અહીંયા વયાવો થોડો. કેમ છો હિરણભાઈ? બસ મોજ તો કયો. હું આ બધું શું છે આ બધું? જો આ ખેડૂત માટે આપણે ભાઈ ઓય રમવાની વસ્તુ નથી, મૂકી દે. રમતો નથી, જોઉં છું. એ ઊંધું વળી ગયું હોય તો કાઈ નો થાય ને. કાઈ નો થાય એને. તમે અહીંયા ઉતાર્યો. આ તમે આજે આ મોડેલ બનાવ્યું છે, આના વિશે મને થોડુંક કયો તો ખરા યાર. ખેડૂત મિત્રોને ખબર તો પડે કે તમે આમાં. નમસ્તે ખેડૂત મિત્રો, હું ત્રિલોક એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કંપની તરફથી અનિલભાઈ સોરઠિયા. આજે આપણે ખેડૂત માટે ઉપયોગ થઈ શકે એવા પાવર ટીલરનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. અમારે અહીંયા જ આ પાવર ટીલર બને છે અને 5 હોર્સ પાવર, 7 હોર્સ પાવર અલગ અલગ મોડલ છે અમારી પાસે. આ પાવર ટીલર આપણે ખેતીને લગતા બધા જ કામ થઈ શકે છે. એટલે દવા બવા છાંટવી હોય બધું દવા છટાઈ જાય, વાવેતર થઈ જાય, પારા બંધાય, બધા કામ થયા નથી. પછી આપણે નિંદામણ દૂર કરવા માટે, આ વખેડવા માટે, રાપ કાઢવા માટે બધા કામ આમાં તો પાણી જે ચોમાસા માટે જ આ સ્પેશિયલ લોખંડના વ્હીલ છે ને, લોઢાના બરાબર કે જ્યારે આપણે લોઢાના ટાયર આપેલા છે. હા, લોઢાના ટાયર ખેતરમાં પકડ સારી મળે, વ્હીલ સ્લીપ નો મારે. હવે હાકવું હોય કઈ રીતના હાકાય પેલા આ મશીન ઓપરેટ કરવું એકદમ ઈઝીલી છે. આમાં કોઈ જાતનું કઈ મેન્ટેનન્સ વગરનું કે કોઈ એવી કારીગરીની કે એવી કઈ જરૂરિયાત નથી. આ સાઈડ નો ક્લચ કરો એટલે આગળ ચાલે, હા, આ સાઈડ નો ક્લચ કરો એટલે રિવર્સ ચાલે. રિવર્સમાં આપણી પાસે 2 મોડલ છે. બીજું મોડલ રહ્યું એમાં આપણે ગિયર બોક્સ આપેલો છે. એ પણ તો હું તમને આગળ બતાવું. એમાં ગિયર ચેન્જ કરી નાખીએ એટલે એક જ ક્લચ આવે, એક જ બેલ્ટ ઉપર આપણું મશીન રિવર્સ ફોરવર્ડ ચાલે. બરાબર, સમજી ગયો. અપગ્રેડ કરેલું આ મશીન આપણે ઈ ટાઈપનું છે કે ખેડૂતોને અત્યારે વાવેતર બધાને અલગ અલગ વાવેતર થઈ શકે. કોઈને કઈ વાવેતરની માપ સાઈઝ ફિક્સ છે નહીં. આપણું આ મશીન ઈ ટાઈપનું બનાવેલું છે, કોઈ પણ વાવેતર હોય આપણું મશીન આ જે રહ્યું ને, આ 16 ઇંચ થી લઈને આ વ્હીલ જે રહ્યા ને, એ 16 ઇંચ થી લઈને 40 ઇંચ સુધીમાં કોઈ પણ જગ્યાએ સેટ થઈ શકે. એટલે આ વ્હીલ આગા પાછા થઈ શકે. આ 16 ઇંચ થી 40 ઇંચ સુધી આપણે ઓલું નો કહેતા હોય આટલાની જારી આમાં કરવું હોય તો થઈ જાય એમ નહીં. પણ આ ડીઝલ ના ઘૂંટડા ભરી લેતું હોય છે ને, બહુ ઓછું ડીઝલ, બહુ ઓછું. કલાકે 250 થી 300 ml, કલાકે 250 થી 300 ml એટલે 3 કલાકે લીટર, 1 લીટર. ભાઈ 3.5 કલાકે 1 લીટર ડીઝલ જ ઉપાડે છે. એટલે ખોટું શું કહેવાય, મેન્ટેનન્સ. હાવ મેન્ટેનન્સ વગરનો ખર્ચો નહીં, કોઈ જાતનો ખર્ચો નહીં. બીજું કઈ આમાં ખરાબ થાય એવું કઈ છે નહીં. પાછું આ આપણું મેન્યુફેક્ચરિંગ બધું છે. આ બધા હેન્ડલ છે, આ ફ્રેમ છે, આ બધું તૈયાર થઈ છે. બરાબર, આ હેન્ડલ પડ્યા છે. આ બધું એસેમ્બલ પ્લાન્ટ છે આપણો. અહીંયા હોતન ખજાનો હે યાર. આ એસેમ્બલ પ્લાન્ટ છે. આ બધું ફિટિંગ થઈ છે. આવો તમે જો આ રીતનું બધું ફિટિંગ છે. ફિટિંગ બતાવો, ફિટિંગ બતાવો. આપણે જે ભાઈને ગિયરબોક્સ વાળું, આવો ભાઈ આવો, તમને ગિયરબોક્સ બતાવું. આ ગિયરબોક્સ વાળું, આ સાઈડ કરો એટલે રિવર્સ ચાલે, આ સાઈડ ચા કરો એટલે ફોરવર્ડ ચાલે. અહીંયા એક જ બેલ્ટ લાગે. ઓમાં બોલા 2 ક્લચ નહોતા, આમાં એક જ ક્લચ આવે. એક જ ક્લચ ઉપરથી એક જ સાઈડ થી ઓપરેટ કરવાનું. અને સિસ્ટમ તો આમાં બધી બાકી સેમ સિસ્ટમ. ખાલી ગિયરબોક્સ. હા, ગિયરબોક્સ ની પાછો આપણે ખેતર એક સરખું લેવલ ના હોય, ખેતર ઉપર નીચે હોય, ઉપર કાપડ, બરોબર. તો આપણે આ પાટલામાં આ રીતના ચાલ આપેલી હોય. આ જે બોલ રહ્યા ને અહીંથી ચાલ હોય, બરોબર. તો આ જે ચાલ ના હિસાબે આપણે ગમે તેમ સેટ કરી, અહીંથી તમે સેટ કરી શકો, બરોબર. પછી આ પણ ચાલ, આડી ચાલ પણ આપેલી હોય. એ પણ આ બોલ થી આપણે જેટલી સેટ કરવી હોય ને એ પ્રમાણે આપણે ચાલ સેટ કરી શકીએ. આ બોલ થી આપણે જેટલી ચાલ સેટ કરવી એટલી કરી શકીએ. તો ઠીક, પણ આન જો બટકો હોય તો આને હાકવું હોય તો એની પણ આપણે સિસ્ટમ આપેલી છે. જે માણસની હાઈટ હોય, હાઈટ પ્રમાણે આપણે હેન્ડલ ને અપડાઉન કરી શકીએ. આજે આ સેટિંગ ના જે બોલ્ટ છે ને ત્યાંથી આપણે હેન્ડલ અપડાઉન કરી શકીએ. કોઈ પણ માણસની હાઈટ હોય એમાં બધામાં સેટ થઈ જાય. અને મશીન ચલાવવું પણ સહેલું છે, કોઈ લેડીઝ પણ ચલાવી શકે છે. અને જે તે આપણું વાવેતર હોય, તો વાવેતરમાં ધારો કે આપણે એકને એક જગ્યાએ વણાક વાળવો છે તો એની જગ્યાએ આપણે આ રીતના ઈઝીલી આપણે વણાક વાળી શકીએ કોઈ પણ જગ્યાએ.
આમાં આપણે છે ને અંદર ડિપ્રેશન ગિયરબોક્સ આવે. આ ડિપ્રેશન ગિયરબોક્સ છે. એના લીધે છે ને કે આપણે વાળું એકદમ ઇઝીલી છે. કોઈ પણ જગ્યાએ આપણે 360 ડિગ્રી મૂવમેન્ટ કરવું હોય તો એકને એક જગ્યાએ મૂવમેન્ટ થઈ જાય, એકને એક જગ્યાએ. અત્યારે જે બળદથી થતા બધા કામ આ મશીનથી થઈ શકે. બરાબર. ટોટલ પ્રકારની ખેતી. ઓલું કંઈક તમે દવા છાંટવાનું મશીન નું કહેતા. આ દવા છાંટવાનું છે એમ ને? હા, દવા છાંટવાનું. આમ જો આટી જા આગળ. મશીન એક જ છે. આ દવા છાંટવાનું આમાં એટેચમેન્ટ આપણે લગાડેલું છે અને એકદમ ફોલ્ડિંગ છે, બોલ્ટિંગ વાળું, કે ગમે ત્યારે ખોલવું હોય ત્યારે આરામથી તમે ખોલી શકો, ખોલીને રાખી દો સાઈડમાં. બરાબર. અને આમાં દવાનું ફિટિંગ એ રીતના છે કે આમાં પણ વાવેતર ગમે એ સાઈઝનું હોય એ બધી સાઈઝમાં આપણે વાવેતરમાં મશીન સેટ થઈ જાય. આ સાંકડા પોળું કરવું હોય તો આપણા ચાપડા જ છે, જેમ સાંકડા પોળા કરો એમ થઈ શકે. બીજા નંબરમાં જે વાવેતર આપણું નાના મોટો મોલ હોય તો અહીંથી આપણે આ બોલ ખોલીને ઉપર નીચે અપડાઉન પણ થઈ જાય. બરાબર. અને પછી આને જ્યારે આપણે શેડે ફેન્સિંગ કેવું મારેલું હોય લગાડેલું તો આ રીતના ભેગું પણ કરી શકીએ, પેક કરી દેવાનું. એટલે કે પછી રસ્તામાં ક્યાંય લઈ જવાનું સાંકડી જગ્યામાં તો આ સાઈડમાં ક્યાંય નડે નહીં. આ જે ટેન્ક રહી ને એ 50 લીટરની છે. 50 લીટર 100 લીટર કોઈ પણ તમારે જે જરૂરિયાત હોય એ પ્રમાણે ફિટિંગ થઈ જાય. બરાબર. આ રીતના એ ખોલીને એમાં દવા તમે ભરી શકો. આમાં ભરી દેવાની, દવા બનાવીને એમ ને? પછી માથે ઢાંકણું બંધ કરીને પાછું પેક પેક કરીને ઉપરની પટ્ટી ફિટ કરી દેવાની. એટલે તમારે મશીન તો આ તો ઓલું હતું ઈ જ મશીન છે ને, એમાં ખાલી આ ફિટ એક જ મશીનમાં ફિટિંગ કરેલું છે. અને આપણું અહીંથી આ હેન્ડલથી આપણું આ ઓપરેટિંગ છે. જ્યારે દવા આપણે બંધ કરવી હોય ત્યારે આ વાલ બંધ કરી દો એટલે દવા પાછી આપણી આ રિટર્ન છે ને આ ટાંકીમાં અંદર વહી જાય. આ બંધ કરો અને ચાલુ કરો એટલે દવા સીધી આગળ નોઝલમાં આવી જાય. એટલે દવા ખોટી વેસ્ટ ન જાય, પંપને પણ લોડ ન પડે. ઓપરેટ અહીંયાથી જ થાય. ઓપરેટ અહીંથી થાય. અને આપણા કોઈ પણ મશીન અત્યારે ખેડૂત લઈ ગયા હોય વર્ષથી પછી કોઈના કીટ ફિટ કરવી હોય તો એ જ મશીનમાં ફિટિંગ થઈ જાય. દવાની જે કીટ છે આખી અલગ છે, કોઈ પણ મશીનમાં ફિટ થઈ જાય. અત્યારે ખેડૂત ન લઈ ગયો પછી એને વર્ષથી પછી 2 વર્ષ પછી ગમે ત્યારે જરૂર પડે ત્યારે આપણી કીટ ફિટ થઈ જાય. બરાબર. એટલે કીટ આખી અલગથી આવે. હા, ઈ અલગથી છે. મશીન જે કામ કરે છે ઈ કામ ખેતીના કામ તો કરવાનું છે, એના સિવાય દવા છાંટવાનું પ્લસ આમાં વધારાનું કામ. અરે ગાડી આપણી મજા આવે એવું. તો આ જે મશીન છે ને મશીન તો એ જ છે. બરાબર. ખાલી આ પાછળ જે ભાઈ બેઠા ને એ પાટલો અલગ છે. આ પાટલો ના ના એક જ મશીન ઈ જ મશીનમાં ફિટિંગ થઈ. અહીંથી આ પિન કાઢીને આ પાટલો અલગથી આવે. કોઈને બેસીને ચલાવવું હોય, ઊભા રહીને ચલાવવું હોય તો આ મશીન બેસીને હાલે. આ સીટ પણ નીકળી જાય. સીટ કાઢી નાખો તો ઊભા રહીને ચાલે પાટલા ઉપર. અને હા બસ. અને આના પણ વ્હીલ સાંકડા પોડા ઉપર નીચે કરવા હોય તો આ પણ વ્હીલ થઈ શકે. આ વ્હીલામાં પાછા એક્સ્ટ્રા છે. આ કેમ આપેલા છે? આ માથે બેસીને ચલાવવાનું છે ને એના માટે. આ પાટલો જ અલગ આવે. આ જે પાછળનો છાતી રહ્યું ને પાટલો એ અલગ આવે. બાકી મશીન ઈ જ છે, એમાં કાંઈ ફેરફાર નથી. ભાઈ પણ આમાં મટીરીયલ થોડું અપડેટ કરેલું છે. એક જ મશીનમાં બધું અપડેટ કરી નાખ્યું છે. તે ખેતી નથી કરી એટલે કે ખેડૂતને આ સીટ વાળું જોતું હોય તો અલગ મશીન લેવાની જરૂર નહીં. બરાબર. જે મશીન હોય એમાં જ બધું થઈ જાય એક જ મશીનમાં. કે બધા માટે અલગ અલગ મશીન રાખવા, દવા છાંટવાનું અલગ રાખવું, ઓલું અલગ રાખવું, એક જ મશીનમાં ટોટલ કામ થઈ જાય. તો આ તમારા મોડલ તો આપણે બધાય જોઈ લીધા, બરાબર છે. પણ હવે ખેડૂત મિત્રોને પ્રશ્ન થાય કે એને જો આ લેવું હોય તો કઈ રીતના લે, એને જોવા ક્યાં આવવાનું? જોવામાં એવું છે કે ખેડૂત મિત્રો જો નજીકમાં હોય તો આપણી કંપની આવીને પણ જોઈ શકે છે. અહીંયા આવી શકે છે. અને અથવા તો કોઈ ખેડૂત મિત્રોને જોયેલું જ નથી, એને જોવું હોય અમારો કોન્ટેક્ટ કરે અને અમે નજીકમાં કોઈને આપેલું હોય તો અમે એનો કોન્ટેક્ટ આપી, ત્યાં પણ જઈને જોઈ શકે, લાઈવ જોઈ શકે. બરોબર. અને ખેડૂતને જો શક્ય હોય તો આવી શકે ને નો શક્ય હોય તો અમે એને ટ્રાન્સપોર્ટ થ્રુ પણ અહીંથી મશીન મોકલાવી શકીએ અને ડિલિવરી કરી દઈએ. અને અથવા તો નજીકમાં હોય તો નાની ગાડીમાં, ટેમ્પોમાં કે અમે ડાયરેક્ટ ડિલિવરી કરી દઈએ, નહીતર પછી ટ્રાન્સપોર્ટ થ્રુ મોકલાવી દઈએ. બરોબર. પણ આ કોઈ પણ જગ્યાએ જોતું હોય તો મળી તો જાય ને? કોઈ પણ જગ્યાએ મળી જાય. માનો કે કોઈ કામ સુરતની ઓલી બાજુ તો નહીં કોઈ પણ રાજ્યમાં મળી જશે. કોઈ પણ રાજ્યમાં, ગુજરાત નહીં પણ આખા ભારતમાં કોઈ પણ જગ્યાએ મશીન જોતું હોય તો અમે ડિલિવરી કરાવી દેશું એને. ઓકે ઓકે.